આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે। આ બજેટથી એમએસએમઈ અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે, જ્યારે મોદી 3.0ના પહેલા બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગને કંઈ ખાસ ન મળતા નિરાશા વ્યાપી ગઈ છે, જ્યારે પર્સનલ ટેક્સ અને જીએસટીમાં રાહત મળતા ગુજરાતભરના ઔદ્યોગિક એસોસિએશન્સ બજેટને સમતોલ કહીને આવકાર્યું છે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય પ્રજા ઉપર ખૂબ જ સારો લાભ થશે। લોજિસ્ટિક ખૂબ જ સસ્તું અને સરળ રહે તે ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે। લોજિસ્ટિક માટે ખૂબ જ સારું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ સોલાર પેનલને લઈને વધુમાં વધુ લોકો જાગૃત થાય અને એ દિશામાં કામ થાય। વધુમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે બહારથી જે રફ ડાયમંડ સુરત આવતા હતા તેઓ અહીં વેચી નહોતા શકતા, કારણ કે કેટલાક કાયદા હતા જેના કારણે મુશ્કેલી ઊભી થતી હતી। હવે ખૂબ જ સરળતાથી તેઓ અહીં વેચી શકશે અને તેના કારણે તેઓને મુશ્કેલી પણ નહીં આવે। રફ ડાયમંડના ઓનલાઈન ઓપ્શનના કારણે 2% ટેક્સ લાગતો હતો, તે પણ હવે નહીં લાગે। સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી લાગતી હતી, તેને 15%થી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે। તેના કારણે ખૂબ જ મોટો લાભ થશે। પ્લેટિનમને પણ આવરી લેવામાં આવ્યું છે અને 6% ડ્યુટી કરી દેવામાં આવી છે, જેના કારણે જ્વેલરી ઉદ્યોગ ઉપર પણ તેનો ખૂબ જ લાભ થશે। સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે આ બજેટ સમતોલ બજેટ કહી શકાય। 12 ઔદ્યોગિક પાર્ક બનાવવાનું આયોજન છે, તેનાથી સુરતને પણ લાભ મળી શકે છે। ઈ કોમર્સના હબને વિકસિત કરવાના કારણે એક્સપોર્ટ વધી શકે છે। નાના નાના દેશ અને શહેરોને પણ આનાથી વેગ મળી શકે છે। સેફ હાર્બર દરની જાહેરાત કરવામાં આવી હોવાના કારણે વિદેશની જે માઇનિંગ કંપનીઓ છે ડાયમંડની, તે સીધી સુરતમાં આવીને હીરાનું વેચાણ કરી શકશે। એનાથી સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગને ખૂબ જ મોટો લાભ થઈ શકે તેમ છે। સુરત ડાયમંડ બુર્સ જે ઊભું કર્યું છે તેના માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયી પુરવાર થઈ શકે છે। વિદેશી રફ ડાયમંડ સીધા જ સુરતમાં આવી શકે છે। બજેટ કઈ રીતનું છે અને ચેમ્બર એને કેવી રીતે જુએ છે, શું લાગે છે કે શું ડેવલપમેન્ટ આપણા ખાસ સુરતના બિઝનેસને લઈને? બજેટ આમ તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે અને સુરતના બિઝનેસને જો જોવા જઈએ આપણે તો એમએસએમઈ સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ એટલે 100 કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે। બીજું સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય તેનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે। ખાસ મધ્યમ વર્ગ માટે જે મુદ્રા લોન 10 લાખ સુધીની હતી તેને 20 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે। બીજું વિવાદથી વિશ્વાસની સ્કીમ 2024 બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે જેનું જલ્દી નિરાકરણ થશે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે। એવું વચન આપવામાં આવ્યું છે કે 1961થી જે ઇન્કમટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે, એને બદલવામાં આવે અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સ યાર્ન ઉપર એના રો મટીરિયલ જે આવતું રો મટીરિયલ પર 7%થી લઈને 5% સુધી એટલે 2%ની એમાં રાહત આપવામાં આવી છે। ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે અને મેઇન ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ ટેક્સમાં 17,500 સુધીનો નવી સ્કીમમાં ન્યૂ રિઝિમમાં 17,500 સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં, એ એક મોટી રાહત છે। અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75,000 કરવામાં આવ્યું છે। આ બધું નવી રિઝિમમાં કરવામાં આવ્યું છે ને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે। પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આની અસર પડશે, એનો બી થોડો ફાયદો જાહેર જનતાને અને પબ્લિકને થશે। એક્સપેક્ટેશન તો આપણું હોય છે પણ એટલું પૂરું તો સરકાર આપી નહીં શકતી હોય, એટલે એમાં સરકારે ધ્યાન તો આપ્યું છે કે ભાઈ ટેક્સમાં અમારું જે એક્સપેક્ટેશન હોય ટેક્સમાં પણ રાહત આપી છે।
યાનમાં હતું તે સ્પેન્ડેક્સમાં બી એમણે જે યાન સ્પેન્ડેક્સ બને છે ને તેમાં જે રો મટીરિયલ્સ આવે છે તેમાં પણ 2%ની સરકારે રાહત આપી છે. અને એમએસએમઈમાં જે સ્ટ્રેસ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સની જરૂરિયાત સંતોષાય તેવું પણ સરકારે એમાં રાહત નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઉદ્યોગના સંદર્ભની જો વાત કરીએ તો ઈ કોમર્શિયલ હબ પીપીપી મોડલથી જે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બજેટમાં, તેને કારણે નાના શહેરોને મદદ મળતા એક્સપોર્ટ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જેનો લાભ પણ સુરતને મળશે. સુરતને જે બીજો લાભ મળનાર છે તે સોલાર હબ સુરત બનતું હોવાને કારણે પીએમ સૂર્યઘર યોજનાને પ્રોત્સાહન આપવાનો બજેટની અંદરની જે જાહેરાત છે તેને કારણે સુરતની સોલાર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને માટે સેફ હાર્બર દર એટલે કે માઇનિંગ કંપની હવે સીધી સુરત આવી શકવાની શક્યતાઓ આ બજેટની જોગવાઈને કારણે વધશે, તેથી હીરા ઉદ્યોગને ફાયદો થવાની શક્યતાઓ છે. આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ, પરંતુ ઓવરઓલ કેટલીક યોજનાઓની જે જાહેરાત થઈ છે તેને કારણે ઇન્ડસ્ટ્રીને મોટા ફાયદાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. નાણામંત્રી સીતારામનજીએ 7મી વખત આ બજેટ પેશ કર્યું, એને હું સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું બજેટ ગણાવી શકું. મફત રાશન યોજના 5 વર્ષ માટે લંબાવી એટલે ગરીબોને ફાયદો થાય, એ સ્વાભાવિક છે. એજ્યુકેશન, રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં 1.48 લાખ કરોડ, એને કારણે 4.10 કરોડ યુવાઓને લાભ મળે, એનાથી સારી રોજગારી થાય એ અલ્ટિમેટલી કોઈ પણ શહેર માટે, કોઈ પણ દેશને માટે આવકારદાયક ઘટના ગણી શકાય. ઝીંગા ઉદ્યોગની પણ એક નાનકડી જાહેરાત કરવામાં આવી છે, જેથી સુરતનો ઝીંગા ઉદ્યોગ ચોક્કસ ડેવલપ થશે અને પ્રાકૃતિક ખેતી માટે 1 કરોડ ખેડૂતોને મદદ મળતા આપણી જે દક્ષિણ ગુજરાતની જે આખી સિસ્ટમ છે તેની અંદર મોટા પાયા પર ફેરફાર આવવાની શક્યતાઓ જોઉં છું. પીએમ આવાસ યોજના 3 કરોડ ઘર એટલે સ્વાભાવિક રીતે જે મધ્યમ વર્ગીય લોકોને આનાથી બહુ મોટો ફાયદો, અને મુદ્રા લોન 10 થી 20 લાખ એટલે વિકાસની તકો વધશે, કારણ કે જેની પાસે કોઈ ચોક્કસ ગેરંટી નથી આપી શકાતી તે લોકોને આ પ્રકારની પ્રોત્સાહન આપવાને કારણે ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એવું મારું માનવું છે. ધન્યવાદ. ટેક્સટાઇલ ઉદ્યોગની જોગવાઈઓ માટે પ્રમુખશ્રીએ ઓલરેડી વાત કરી દીધી છે, અને હજુ વધુ કેટલીક જોગવાઈઓ નાની નાની હશે પણ તે સીધે અત્યારે ડિક્લેર નથી થઈ, એટલે એ જાહેર થતાની સાથે તેનો ખ્યાલ આવશે. ઓલરેડી લો ફિલામેન્ટ